નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ આપનો પોતાનો પરિવાર એટલે કે ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા, ધોરણ 7નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સચોટ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો થઈ જાજો તૈયાર નવા પાઠ્યપુસ્તકની નવી તૈયારી કરવા માટે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 1 નામ છે વોટર એટલે કે પાણી, જેમાં પાર્ટ 2 નો આજે આપણે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં જે છે આપણે આ યુનિટના પાર્ટ 1 નો અભ્યાસ કરી નાખ્યો છે. તો ચાલો કરીએ શરૂઆત પાર્ટ 2 ની. વોટર. ચાલો, શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ ઓનલાઈન એજ્યુકેશનનું એકમાત્ર સરનામું એટલે કે ઓશન જ્ઞાન લાઈવ અને ઓશન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ. જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થીઓને તમામે તમામ વિષયનું સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સમજૂતી સાથે તમામે તમામ ચેપ્ટરના, તમામે તમામ વિષયના યુનિટના સ્વાધ્યાય, તમામે તમામ લેક્ચર, સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટી કે અરે કયો એ વસ્તુ બધું, અસાઇનમેન્ટ હોય, પ્રશ્નપત્ર હોય, બધું મળવાનું છે. માત્ર ને માત્ર જે છે તમારે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. તો અત્યારે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અને અત્યારે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો આપણે શૈક્ષણિક સત્રની શરૂઆત કરીએ. કે છે રીડ ધ પેસેજ. આ પેરેગ્રાફ વાંચો. ચાલો પેરેગ્રાફ વાંચીએ, સમજીએ. હવે આ પેરેગ્રાફને સમજવા માટે આપણા રીડિંગ ભાગને વ્યવસ્થિત સમજૂતી મેળવવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જે આપણને આ સ્ટોરી આપી છે એ સ્ટોરીને સમજાવવા માટે જો અહીંયા સ્ટોરી નીચે ભાષાંતર આપતું રહેશે. અને એ સ્ટોરીને વધારે આકર્ષક બનાવવા માટે મેં સરસ સરસ મજાના જે છે ચિત્રો પણ મૂક્યા છે. ઓકે, તો ચાલો ભણીએ. શું કહે છે? વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર પાણી જે છે એ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે. દુનિયા ઉપર ઘણી બધી મહત્વપૂર્ણ વસ્તુઓ છે, એમાંથી ઘણી બધી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક સૌથી વધુ મહત્વની ગણાતી હોય તો એ પાણી છે. ઓલ લિવિંગ બિંગ્સ એટલે કે તમામે તમામ સજીવો, જેમાં હ્યુમન્સ એટલે કે માનવીઓ, પ્રાણીઓ અને છોડનો સમાવેશ થાય છે, નીડ વોટર ટુ લીવ. એને જીવવા માટે, એને જીવંત રહેવા માટે પાણીની જરૂર પડે છે. આ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે એમાં પછી માણસો આવી ગયા, પ્રાણીઓ આવી ગયા, છોડ પણ આવી ગયા. એમાં બધાને જીવવા માટે, જીવંત રહેવા માટે પાણીની ખાસ જરૂર પડે છે. ત્યારબાદ વી યુઝ વોટર એવરી ડે. આપણે દરરોજ પાણીની જરૂર પડે છે. ફોર ડ્રિંકિંગ, પીવા માટે, કુકિંગ માટે, બાથિંગ, નાવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ માટે. આ બધા કામ માટે આપણે દરરોજ ને દરરોજ પાણીની જરૂર પડે જ છે. ત્યારબાદ ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર એટલે કે પાણીના મુખ્ય સ્ત્રોતો એ કયા કયા છે ખબર છે? રેઇન વોટર એટલે કે વરસાદનું પાણી, સરફેસ વોટર એટલે કે ભૂસપાટી ઉપરનું પાણી. બરોબર. હવે ભૂસપાટી ઉપરનું પાણી એટલે શું? તો કે એમાં રિવર્સ એટલે કે નદી છે, પોન્ડ્સ એટલે કે તળાવ છે, લેક્સ એટલે કે સરોવર છે, ગ્લેશિયર એટલે કે હિમ નદીઓ છે, અને ઓશન્સ એટલે કે મહાસાગરો, દરિયાઓનો સમાવેશ થાય છે. એન્ડ ગ્રાઉન્ડ વોટર અને જમીનની અંદર રહેલું પાણી. પાણીના મુખ્ય 3 સ્ત્રોત. સૌથી પહેલું રેઇન વોટર એટલે કે વરસાદનું પાણી, સરફેસ વોટર ભૂજળ, જમીનની ઉપર રહેલું પાણી, જમીનની ઉપરની સપાટીએ રહેલું પાણી, અને ત્રીજું છે ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદર રહેલું પાણી. આ 3 જે છે મુખ્ય પાણીના સ્ત્રોત છે. આ 3 જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ. આપણને પાણી જે છે પાણીના ટાંકાઓમાંથી, ડેમ્સમાંથી અને હેન્ડપંપમાંથી પ્રાપ્ત થાય છે. ઓલ્સો સોલ્ટી સી, અને જે ખારો ખારો દરિયો છે, વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર. જે ખારો ખારો દરિયો છે ને, એ ખારા ખારા દરિયાના પાણીને પણ ડ્રિંકિંગ વોટરમાં એટલે કે પીવા લાયક પાણીમાં કન્વર્ટ કરવામાં આવે છે. એટ સમ પ્લેસીસ, અમુક અમુક જગ્યાએ, અમુક અમુક જગ્યાએ એને પીવાનું પાણી બનાવી નાખવામાં આવે છે. ત્યારબાદ ધ ફાર્મર્સ, જે ખેડૂતો છે, નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. ગ્રો એટલે કે વાવવું, ઉગાડવું, ક્રોપ્સ એટલે કે પાક. ખેડૂતોને પાક ઉગાડવા માટે, ખેડૂતોને પાકની વાવણી કરવા માટે જે છે પાણીની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો યુઝ વોટર ટુ મેક ગુડ એન્ડ, શું કહે છે?
ઉદ્યોગો જે છે, ઉદ્યોગો યુઝ વોટર, પાણી વાપરે છે ટુ મેક ગુડ્સ, ગુડ્સ એટલે કે માલ સામાન. ઉદ્યોગો માલ સામાન બનાવવા માટે, ઉદ્યોગો ઉત્પાદન કરવા માટે જે છે પાણી વાપરે છે. એન્ડ ટુ કીપ મશીન્સ કૂલ, અને પોતાના યંત્રોને, પોતાની મશીનરીઓને ઠંડી રાખવા માટે પણ પાણી વાપરે છે. બરોબર? આ જે ઉદ્યોગો હોય ને એમાં મોટી મોટી હેવી મશીનરી વપરાતી હોય, એ હેવી મોટી મશીનરીઓ હોય એને સમયાંતરે ઠંડી કરવી પડે. ગરમ થઈ જાય તો મશીનરી ફાટી જાય, નુકસાન જાય. તો એ ન જાય, એવું નુકસાન ન થાય એના માટે છે ને એને ઠંડી કરવી પડે, અને ઠંડી કરવા માટે શું જોઈએ? પાણી જોઈએ. These are so many waters. There are so many water activities like swimming, boating, rafting, pool games. ઘણી બધી પાણીની પ્રવૃત્તિઓ છે, જેમ કે સ્વિમિંગ છે, બોટિંગ છે, રાફ્ટિંગ છે, પૂલ ગેમ્સ છે, વોટર ફન. પાણીને લગતી કેવી આપણે બધા એવું ઓલા હમણાં ઉનાળાના વેકેશનમાં વોટર પાર્ક નામની એક નવી જગ્યા બની છે. ઘણા બધા શહેરોમાં છે હે ને, ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં વોટર પાર્ક નામની જગ્યા છે. શું હોય વોટર પાર્કમાં? સર, મોટી મોટી લસરપટ્ટીઓ હોય. એ લસરપટ્ટીમાંથી પાણીમાં સીધું આમ લસરતું પાણીમાં જવાનું. પછી વેવ પુલ હોય, ડાન્સ કરવાની મજા આવે, રેઇન ડાન્સ હોય હે ને. હા, તો એ બધી પ્રવૃત્તિમાં જોઈએ શું મુખ્ય? પાણી. યસ. આગળ શું કહે છે? મેની ક્રિએચર્સ, કે ઘણા બધા પ્રાણીઓ જેવા કે ફિશ એટલે કે માછલી છે, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ છે, અને વ્હેલ્સ નામની માછલીઓ, વેલ જેટલી મોટી મોટી માછલીઓ જે છે, લીવ ઇન વોટર, પાણીમાં જીવે છે, પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ, કે પાણી જે છે હવામાનને ઠંડુ રાખવામાં, વેધરને, વાતાવરણને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, પાણી જે છે એસેન્શિયલ એટલે કે જરૂરી છે. પાણી જે છે વૃક્ષો અને છોડવાઓ માટે અતિશય જરૂરી છે. ત્યારબાદ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, દુર્ભાગ્ય છે આપણું, કે અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી, કે અમુક લોકો પાણીને ગંદુ કરે છે. બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇનટુ ઇટ, એમાં કચરો ફેંકે છે અને એમાં ફેક્ટરીનું કેમિકલ છોડે છે, અને એનાથી પાણી શું થઈ જાય છે? ગંદુ થઈ જાય છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન, અને આને કહેવાય છે પાણીનું પ્રદૂષણ. ઇન સમ પ્લેસીસ, અમુક સ્થળોમાં, પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક, લોકો પાસે પીવાનું પૂરતું પાણી પણ હોતું નથી. અમુક દેશના, આપણા રાજ્યના એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં લોકો પાસે પીવાનું પૂરતું પાણી નથી. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ, પૃથ્વી ઉપર પાણીનું સ્તર જે છે ધીમે ધીમે ઘટી રહ્યું છે, ડિક્રીઝ થઈ રહ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર, ઘણા લોકો પાણી બગાડે છે. વી મસ્ટ સેવ વોટર, આપણે પાણી બચાવવું જોઈએ, આપણે જે છે પાણીનો બચાવ કરવો જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ. હવે એમ સવાલ થાય કે સર આપણે પાણી કઈ રીતે બચાવી શકીએ? તો જો કઈ રીતે વી કેન ડુ ધીસ, આપણે પાણી બચાવી શકીએ. ટર્નિંગ ઓફ ટેપ્સ, નળને બંધ કરો, કારણ વગરનું વહી જતું પાણી હોય અટકાવો. ફિક્સિંગ લીકેજીસ, લીકેજ હોય એને ફિક્સ કરી નાખો. યુઝિંગ વોટર કેરફુલી, પાણીને વ્યવસ્થિત શાંતિથી વાપરો, કાળજીપૂર્વક વાપરો. ઇફ વી સેવ વોટર, કે જો આપણે પાણીને બચાવશું ટુડે, જો આજે આપણે પાણીને બચાવશું, વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો, તો આપણી પાસે આવતીકાલ માટે પૂરતું પાણી હશે. બરોબર છે? આજે પાણી બચાવશું તો આવતીકાલ માટે પૂરતું પાણી આપણી પાસે હશે. ત્યારબાદ શું કહે છે? વોટર ઇઝ લાઈફ, પાણી જીવન છે, જળ એ જ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર, આપણે પાણી પેદા નથી કરી શકતા, આપણે પાણી બચાવી નથી શકતા, બટ વી કેન સેવ ઇટ, પણ આપણે એને બચાવી જરૂર શકીએ છીએ. બરોબર? પાણી જીવન છે, જળ એ જ જીવન છે. આપણે ખોરાક વગર છે ને 2 દિવસ જીવી શકીએ, પાણી વગર જે છે 1 દિવસ કાઢી બતાવો, લ્યો, નો થાય. શરીર કામ કરતું બંધ થઈ જાય ભાઈ. બરોબર? જળ એ જ જીવન છે, પાણી જ જીવન છે. બરોબર? આપણે પાણી પેદા ભલે નથી કરી શકતા, પણ એનો બચાવ જરૂર થઈ શકે ને. બચાવવાનો પ્રયત્ન કરો ભાઈ. ચાલો, હાલો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રેક્ટિસ શું કહે છે? અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. કે અહીંયા આપણને વાક્ય આપ્યા છે, બરોબર? અહીંયા જે વાક્ય આપ્યા છે એ વાક્યનો અર્થ સેમ થતો હોય એવું વાક્ય છે ને આપણને પેરેગ્રાફમાં આપ્યું છે. આપણે હમણાં જે પેરેગ્રાફ સમજ્યા ને એની અંદર, બરોબર? અહીંયા વાક્ય છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ, કે પાણી બહુ જ જરૂરી છે જીવન માટે.
પાણી જીવનમાં બહુ જરૂરી છે. તો એવું સિમિલર મિનિંગ વાળું એકાદું વાક્ય છે ને ઉપર તમને પેરેગ્રાફમાં આપ્યું હશે, ત્યાં અંડરલાઈન કરવાની છે. હવે આપણે અંડરલાઈન નહીં કરીએ, હું એ વાક્ય લખી નાખીશ. ઓકે, ચલો. વોટર ઇઝ લાઈફ. ત્યારબાદ વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ, કે આપણે પાણીનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. તો એના માટે વાક્ય છે વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, વોશિંગ, ફાર્મિંગ એન્ડ મેની અધર વર્ક્સ. ત્યારબાદ મેની લિવિંગ બીંગ્સ લિવ ઇન ધ વોટર, કે ઘણા બધા સજીવો પાણીમાં રહે છે. લખીશું મેની ક્રિએચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લિવ ઇન ધ વોટર. ત્યારબાદ સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી, આપણી અમુક આદતો જે છે પાણીને ગંદુ બનાવે છે. લખીશું અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ. ત્યારબાદ અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર, તો લખીશું વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. ચલો વધીએ આગળ આગળ આગળ. આન્સર ધ ક્વેશ્ચન્સ, નીચે આપેલા સવાલોના આપો જવાબ. ચલો મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર, જે પાણીના સ્ત્રોત છે. સ્ત્રોત એટલે શું થાય સર? સ્ત્રોત એટલે થાય જે જગ્યાએથી આપણને પાણી મળતું હોય ને. સ્ત્રોત એટલે જે જગ્યાએથી આપણે વસ્તુ મેળવી શકતા હોઈએ. પાણીના સ્ત્રોત એટલે કે જે જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય છે. તો એ કઈ કઈ જગ્યા છે? સૌથી પહેલા છે રેઇન વોટર, વરસાદનું પાણી. પછી છે સરફેસ વોટર, એટલે કે ભૂગર્ભ સપાટીએ રહેલું પાણી, જેમાં રિવરનો, પોન્ડ, લેક, ગ્લેશિયર અને ઓશનનો સમાવેશ થાય. એન્ડ ગ્રાઉન્ડ વોટર, કે જે પાણી જમીનની અંદર રહેલું છે, વોટર ટેન્ક્સ છે, ડેમ્સ છે અને હેન્ડપંપ્સ છે. ત્યારબાદ હાઉ ડુ ઇન્ડસ્ટ્રી યુઝ વોટર, કે ઉદ્યોગો જે છે, ઉદ્યોગો કઈ રીતે, હાવ એટલે શું થાય? કઈ રીતે, કઈ રીતે અથવા કેવી રીતે, ઉદ્યોગો કેવી રીતે જે છે પાણીનો ઉપયોગ કરે છે. તો જો ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ, માલ સામાન બનાવે છે. ટુ કીપ મશીન કૂલ, અને પોતાના મશીનોને, પોતાના યંત્રોને ઠંડા પાડવા માટે પણ ઉપયોગ કરે છે. ચાલો, વોટ આર ધ સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન ધ વોટર, કે એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જે આપણે પાણીમાં કરીએ છીએ. પાણીમાં કરવા વાળી કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો ચાલો 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 ચાલો. એક્ટિવિટીઝ ઇન્ક્લુડ સ્વિમિંગ, કે જેમાં સ્વિમિંગ હોય, બોટિંગ હોય, રાફ્ટિંગ હોય અને પૂલ ગેમ્સ હોય. આ બધી એક્ટિવિટી છે કે જે આપણે પાણીમાં કરીએ છીએ. ત્યારબાદ 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 લિસ્ટ 2 વેઝ ફોર સેવિંગ વોટર, પાણી બચાવવાની 2 પદ્ધતિ આપો. ચાલો 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 આપી દઈએ. સૌથી પહેલું ટર્નિંગ ઓફ ધ ટેપ્સ વેન નોટ ઇન યુઝ, જ્યારે વાપરતા ન હોવ ત્યારે પાણીનો નળ બંધ કરી નાખો. બીજું ફિક્સિંગ વોટર લીકેજ, પાણીનું લીકેજ હોય તો એને ફિક્સ કરી નાખો. પાણી ક્યાંયથી લીક થતું હોય તો એને સરખું કરો. ત્યારબાદ મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ જે આપણી ટેક્સ્ટબુકમાં જે પેરેગ્રાફ આપ્યો છે એમાં જે બીજો પેરેગ્રાફ છે એ બીજા પેરેગ્રાફનો મેઇન આઈડિયા શું છે? તો ધ સેકન્ડ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબ્સ, કે બીજો પેરેગ્રાફ વર્ણન કરે છે ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર, કે પાણીના મુખ્ય મુખ્ય સ્ત્રોત કયા કયા છે. ઇન્ક્લુડિંગ સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર, એમાં સરફેસ વોટર એટલે કે સપાટી ઉપર રહેલું પાણી અને જમીનની અંદર રહેલું પાણી, બંનેનો સરખો સમાવેશ થાય છે. ત્યારબાદ 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 પુટ ધીઝ વોટર યુઝીસ ઇન્ટુ 3 ગ્રુપ્સ, કે આ પાણીના ઉપયોગોને અલગ અલગ 3 ગ્રુપમાં વર્ગીકરણ કરવાનું છે. કરી નાખીએ. ચાલો, સૌથી પહેલા હોમ એટલે કે ઘરે. તો ઘરે બાથિંગ એટલે કે નાવામાં, ક્લીનિંગ સાફ સફાઈમાં, ક્લીનિંગ ક્લોથ્સ કપડાં ધોવામાં, એન્ડ યુટિલાઇઝિસ એટલે કે વાસણ સાફ કરવામાં. એગ્રીકલ્ચર એટલે કે ખેતી, તો ખેતીમાં ગ્રોઈંગ રાઈસ, ભાત ઉગાડવામાં, ચોખા ઉગાડવામાં, અને વોટરિંગ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાવામાં. ત્યારબાદ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોમાં, તો ઉદ્યોગોમાં જો કુલિંગ મશીન્સ, મશીનોને, યંત્રોને ઠંડા પાડવામાં, મેકિંગ પ્રોડક્ટ્સ વસ્તુઓ, માલ સામાન બનાવવામાં, અને પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી વીજળી પેદા કરવામાં. આ 3 જગ્યાએ વાપરાય છે. ચાલો આગળ વધીએ આગળ વધીએ. ચાલો મેચ એ વિથ બી. હાલો ફાર્મર્સ, તો ફાર્મર્સ શું કરે? ખેડૂતો શું કરે? ગ્રો ક્રોપ્સ, પાક ઉગાડે છે. સ્વિમિંગ, સ્વિમિંગ શું છે? એ વોટર એક્ટિવિટી છે. ફિશ, તો ફિશ શું કરે? લીવ ઇન વોટર, પાણીમાં રહી ને. હા. વોટર પોલ્યુશન એટલે થાય ગંદુ પાણી. અને ટર્નિંગ ઓફ ટેપ, કે નળને બંધ કરવો, એ પાણી બચાવે છે, સેવ્સ વોટર. બરોબર. ચાલો આગળ વધીએ આગળ વધીએ. સે યસ ઓર નો, યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ. તમારે હા અથવા ના લખવાનું છે, અને જો તમારી ઈચ્છા હોય તો તમારે કારણ લખવું હોય તો પણ લખી શકો છો. સિમ્પલ. રેડી?
તમારે જે આ વસ્તુ છે આમાં આપણને સિચ્યુએશન આપી છે અલગ અલગ પ્રકારની, આપણને અહીંયા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આપેલી છે. એ પરિસ્થિતિ પ્રમાણે જે છે આપણે આપણા મંતવ્યોથી, આપણા વિચારોથી એમાં હા અથવા તો ના લખવાની છે. હવે જો એમાં હા છે ના લખો, પછી હા લખવાનું તો કઈ કારણ ન હોય લગભગ, પણ ના લખવાનું કારણ હોય કે શું કામ આપણે જે છે એમાં ન લખ્યું. ઓકે, તો ભાઈ કારણ આપવું હોય તો આપી શકો છો. પહેલું, ચાલો, ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ? ડુ યુ થિંક, કે શું તમને લાગે છે ટર્નિંગ ઓફ ટેપ્સ, નળને બંધ કરવા એ સારી ટેવ છે? હે, સેવ વોટર, પાણી બચાવવાની સારી ટેવ છે? તો હા, સારી ટેવ છે. ઇટ પ્રિવેન્ટ્સ અનનેસેસરી વોટર વેસ્ટ. તે પ્રિવેન્ટ્સ એટલે કે રક્ષણ કરે છે શેનું? અનનેસેસરી વોટર વેસ્ટ, બિનજરૂરી પાણીના બગાડનું રક્ષણ કરે છે. પછી બીજું, સમ પીપલ હેવ બાથ ઇન બાથટબ્સ, કે અમુક લોકો હેવ બાથ, સ્નાન કરે છે બાથટબમાં. અમુક લોકો બાથટબમાં સ્નાન કરે છે, અને બીજી બાજુ અ લોટ ઓફ પીપલ, ઘણા બધા લોકો હેવ નોટ ઇનફ વોટર ટુ ડ્રિંક, ઘણા બધા લોકો પાસે તો પીવા માટે પાણી નથી હોતું. ઇઝ ઇટ ફેર? આ યોગ્ય કહેવાય? બિલકુલ નહીં. નો, વોટર ઇઝ અ બેઝિક નેસેસિટી, કે ના, પાણી જે છે એ સામાન્ય જરૂરિયાત છે, એન્ડ શુડ બી શેર્ડ રિસ્પોન્સિબલી, અને તેનો જવાબદારીપૂર્વક જે છે બધાને વહેંચણી થવી જોઈએ. ત્યારબાદ, અ ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ, એક ફેક્ટરી જે છે એ ગંદુ પાણી છોડ્યા પહેલા એનો નિકાલ કરે છે, અને વ્યવસ્થિત શું કરે છે, એને ટ્રીટ્સ કરે છે, અને ટ્રીટમેન્ટ સારું એવું કરે છે. ફેક્ટરી ગંદુ પાણી છોડ્યા પહેલા એને પ્યોરિફાય કરી નાખે છે, શુદ્ધ કરી નાખે છે. ઇઝ ઇટ અ ગુડ પ્રેક્ટિસ, કે શું આ સારી પ્રેક્ટિસ છે? તો હા, બિલકુલ. ઇટ પ્રિવેન્ટ્સ વોટર પોલ્યુશન, આનાથી પાણીનું પ્રદૂષણ જે છે અટકે છે, એન્ડ પ્રોટેક્ટ્સ એક્વેટિક લાઈફ. એક્વેટિક લાઈફ એટલે કે જે જળાશયની અંદર જીવન હોય એને રક્ષા પ્રાપ્ત થાય છે. ચાલો, અ ફેમિલી યુઝ ધીસ ટુ ક્લીન ધેર કાર ડેલી, એક પરિવાર પાણીનો ઉપયોગ કરીને પોતાની કાર રોજે સાફ કરે છે. ડુ યુ થિંક ધીસ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ, કે શું તમને આ લાગે છે આ સારી પ્રવૃત્તિ છે? બિલકુલ નહીં. રોજે શું કાર ધોવાની હોય? નો, ડેલી કાર વોશિંગ વેસ્ટ અ લાર્જ અમાઉન્ટ ઓફ વોટર, રોજે કાર સાફ કરવાથી મોટી માત્રામાં પાણીનો બગાડ થાય છે. ધેટ કુડ બી સેવ્ડ, જે પાણી આપણે બચાવી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. ચાલો, રાઇટ અ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ ઇન ઓલ ધ બબલ્સ. અહીંયા છે ને અલગ અલગ બધા અલગ અલગ પ્રકારના બબલ્સ આપેલા છે, જેની અંદર આપણે અમુક શબ્દો, અમુક વાક્યો લખવાના છે. રેડી? અને કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ, આ માઇન્ડ મેપને આપણે પૂર્ણ કરવાનું છે. સેન્ટરમાં છે વોટર, ને ફરતે અલગ અલગ મુદ્દાઓ છે. સૌથી પહેલો મુદ્દો છે યુઝ ઓફ વોટર, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે ડ્રિંકિંગમાં, કુકિંગમાં, બાથિંગમાં, ક્લિનિંગમાં, ગ્રોઈંગ ક્રોપ્સ, પાક વાવવામાં, અને કીપિંગ મશીન્સ કુલ, મશીનોને ઠંડા રાખવામાં. વોટર શોર્ટેજ, પાણીની અછત એટલે તો ભાઈ લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, પાણી ધીમે ધીમે ઘટી રહ્યું છે. વેસ્ટિંગ વોટર એન્ડ નોટ હેવિંગ ઇનફ વોટર ટુ ડ્રિંક, પેરેગ્રાફમાંથી લખવાનું છે ને. ચાલો, વોટર કન્ઝર્વેશન એટલે કે પાણીનું સંરક્ષણ. ચાલો, ટર્નિંગ ઓફ ટેપ, ફિક્સિંગ લીકેજીસ, યુઝિંગ વોટર કેરફુલી, એન્ડ સેવિંગ વોટર ફોર ટુમોરો. ત્યારબાદ વોટર પોલ્યુશન, તેમાં લખીશું થ્રોઈંગ ગાર્બેજ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ, એન્ડ મેકિંગ ધ વોટર ડર્ટી. ત્યારબાદ સોર્सेस ઓફ વોટર, પાણીના સ્ત્રોત, લખીશું રેઇન વોટર, રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર્સ, ગ્રાઉન્ડ વોટર, એન્ડ ડેમ્સ. સિમ્પલ. ચાલો વધીએ આગળ. ચાલો, રાઇટિંગ છે. શું છે? કોપી ધ સેન્ટેન્સીસ, નીચેના વાક્યોને કોપી કરો. ઓકે, ચાલો લખી નાખજો. આ જે વાક્યો છે એ વાક્યો તમારે જોઈને તમારી બુકમાં લખવાના છે. રાઇટિંગ પોર્શન છે એટલે તમારે લખવાનું જ હોય. આ છે અનુલેખન, તમારે જોઈને લખવાનું છે. હવે આવશે શ્રુત લેખન. જોયું? જો આ ભાગમાં અનુલેખન છે, તમારે અહીંયા જે આપ્યું છે એને જોઈને લખવાનું છે. જોઈને તમારી બુકમાં લખી નાખવાનું. હવે છે શ્રુત લેખન. શ્રુત લેખન એટલે શું થાય? સાંભળીને લખવાનું. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો અને રાઇટ, એને લખો. શિક્ષક વોટર ફેમિલીમાંથી 5 થી 7 વાક્યોનું શ્રુત લેખન કરાવશે. હવે આપણા ટેક્સ્ટ બુકમાં જે રાઇટિંગ પોર્શન આપ્યો છે ને, એનાથી તમારું રાઇટિંગ સુધારવાનો એક નાનકડો એવો પ્રયત્ન થાય છે. રાઇટિંગ 2 રીતે કરવાનું હોય. પહેલું અનુલેખન એટલે કે જોઈને. આગળના પ્રશ્નમાં આપણે જોઈને લખવાનું હતું. હવેના પ્રશ્નમાં એવું છે કે તમારે જોવાનું નથી, તમારે સાંભળવાનું છે. હું બોલીશ, તમારે સાંભળવાનું અને લખતું જવાનું. ચાલો, વોટર ફેમિલીમાંથી એક પેરેગ્રાફ મેં નાનકડો લીધો છે.
હાલો ભાઈ, નોટ લઈ લેજો, પેન લઈ લેજો, હું બોલીશ અને તમારે લખવાનું. ઓકે, ચાલો ધીમે ધીમે બોલીશ, સંભળાય એમ. હું 2 વાર બોલીશ. ઓકે, ચાલો. ઇન અ સ્મોલ વિલેજ, in a small village lived a wise farmer, lived a wise farmer. અલ્પવિરામ પર્વતભાઈ, પર્વતભાઈ અલ્પવિરામ and his wife સરિતાબેન, and his wife સરિતાબેન પૂર્ણ વિરામ. everyone called them, everyone called them the water family, the water family. માં વોટર ફેમિલી જે છે અવતરણ ચિહ્નમાં લખવાનું છે, ડબલ અવતરણ ચિહ્નમાં. because they valued water, they valued water like gold, પૂર્ણ વિરામ. like gold પછી પૂર્ણ વિરામ કરવાનું છે. પર્વતભાઈ had built, પર્વતભાઈ had built a ખેત તલાવડી, a ખેત તલાવડી in his field, in his field, and a large underground tank, and a large underground tank at home, at home to store rainwater, to store rainwater, પૂર્ણ વિરામ. ચાલો હવે વિશ્વાસ છે ત્યાં સુધી મોટા ભાગના વિદ્યાર્થીઓએ શ્રુત લેખન કર્યું હશે. હું બોલતો જતો હતો અને વિદ્યાર્થીઓ લખતા જતા હતા. હવે મારે કમેન્ટ બોક્સમાં એક જવાબ જોતો છે કે શ્રુત લેખનમાં ભૂલ કેટલી પડી. જો ચકાસવા માટે પેરેગ્રાફ તમારી સામે છે, રેડી? પેરેગ્રાફ જોઈ લેવાનો અને કેટલા સ્પેલિંગમાં ભૂલ પડી, કેટલી જગ્યાએ ભૂલ પડી, તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે. આપશો? હવે જો વાત શું છે ખબર છે? શ્રુત લેખનમાં સૌથી વધારે પ્રોબ્લેમ શું હોય ખબર છે? સ્પેલિંગ આપણને આવડતા ન હોય. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર અંગ્રેજી પાયેથી શીખવાડવામાં આવે છે. ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ તો તમને શીખવાડાશે જ, પણ સાથે સાથે આવી સામાન્ય સામાન્ય બાબતો કે લાંબો સમય સુધી યાદ કઈ રીતે રાખવું, વાંચેલું જે છે સ્પેલિંગ જે છે કઈ રીતે યાદ રાખવા, એની ઘણી બધી ટેકનિક્સ, એની અવનવી ટેકનિક્સ જે છે તમને શીખવાડવામાં આવશે. તો અત્યારે જોડાઈ જાજો બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપ્યો છે 70 46 22 22 54. ગમે ત્યારે સંપર્ક કરીને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં આવી જજો. અને હા, કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં કેટલી ભૂલ પડી. હાલો ત્યારબાદ કરેક્ટ પંક્ચ્યુએશન એન્ડ કેપિટલાઇઝેશન, કે યોગ્ય વિરામ ચિહ્ન અને યોગ્ય કેપિટલ અક્ષર કરવાના છે. ચાલો આ બધા જો આપણને વાક્ય આપ્યા છે, આ વાક્યમાં જ્યાં જ્યાં કેપિટલ અક્ષર કરવાનો હોય ત્યાં ત્યાં કેપિટલ અક્ષર કરવાનો છે. જ્યાં યોગ્ય પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, જે પ્રકારના વિરામ ચિહ્નો મૂકવાના હોય એ બધા વિરામ ચિહ્નો મૂકવાના છે. આમાં ભૂલ છે, આપણે ભૂલ સુધારવાની છે. તો ચાલો સુધાર નાખવી. પહેલા વાક્યમાં જો અહીંયા યસ્ટરડેમાં અહીંયા કેપિટલ આવશે, અહીંયા અલ્પ વિરામ પછી આ કેપિટલ છે, પછી અહીંયા પૂર્ણ વિરામ આવશે, પછી કેપિટલ કરી નાખવાનું. બરોબર? એવી રીતે રિયા આસ્કડ વોટ, તો ભાઈ એમાં આ રીતે આવશે જવાબ. બીજામાં આ રીતે જવાબ લખવાનો. ઓકે, ત્યારબાદ ચાલો ભાઈ ચોથું ને પાંચમું છે, તો ભાઈ એમાં બંનેમાં આ રીતે જવાબ લખવાનો થશે. રેડી? જે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે આપણે મૂકી દીધા, અને જે જગ્યાએ કેપિટલ અક્ષર કરવાના હતા તે આપણે કરી નાખ્યા. હાલો આગળ, લેંગ્વેજ ફંક્શન્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવાની છે યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો આપણને ઓપ્શન આપ્યા છે બધા સંયોજકો. એન્ડ એટલે થાય અને, બટ એટલે થાય પણ, ઓર એટલે અથવા, બીકોઝ એટલે કારણ કે, અધરવાઇઝ એટલે થાય નહીતર, અને સો એટલે થાય છે તેથી. ચાલો, શી ઇઝ ટાયર્ડ, તેણી થાકેલી છે. શી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક, તેણી થાકેલી છે, તેણે તો લેશન પૂરું કરી નાખ્યું. થાકેલી છે પણ એણે લેશન પૂરું કરી નાખ્યું. વુડ યુ લાઈક ટી, કોફી, વુડ યુ લાઈક, તમે લેશો ચા, કોફી, ચા અથવા કોફી, ચા કે કોફી, ઓર આવશે. હી વર્કડ હાર્ડ, તેણે મહેનત કરી. હી પાસ્ડ ધ એક્ઝામ, તો એક્ઝામમાં પાસ થઈ ગયો. તેણે મહેનત કરી તે એક્ઝામમાં પાસ થઈ ગયો. તેણે મહેનત કરી તેથી એક્ઝામમાં પાસ થઈ ગયો. આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો નથી. આઈ વોઝ સિક, હું બીમાર હતો.
હું સ્કૂલે ગયો નહીં, હું બીમાર હતો. કારણ કે હું બીમાર હતો. હી ટુક અ સ્ટિક. તેણે એક લાકડી લીધી. સ્ટાર્ટેડ વોકિંગ, ચાલવા માંડ્યો. તેણે એક લાકડી લીધી અને ચાલવા માંડ્યો. આવશે એન્ડ. ચલો 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 આગળ વધીએ. મેચ એ વિથ બી, એ સાથે બી ને જોડવાનું છે અને ફરીવાર લખવાનું છે. ચાલો, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, તો આવશે શું? ઓપ્શન સી, એન્ડ બોટ સમ બુક્સ, કે હું માર્કેટમાં ગયો અને અમુક પુસ્તકો ખરીદ્યા. ચલો, આઈ ડીડ નોટ સ્કોર વેલ, આવશે એ, બટ આઈ એમ હેપી. મારે બહુ સારો એવો સ્કોર ન થયો, મારે માર્ક્સ બહુ સારા ન આવ્યા, પણ હું ખુશ છું. હી હેઝ લોસ્ટ હિઝ ટોય, એનું રમકડું ખોવાઈ ગયું છે. સો હી ઇઝ ક્રાઇંગ, તેથી તે રડી રહ્યો છે. તેનું રમકડું ખોવાઈ ગયું છે, તેથી તે રડી રહ્યો છે. વુડ યુ લાઈક ટુ ટી ઓર કોફી, શું તમે ચા લેશો અથવા તો કોફી લેશો? ને છેલ્લામાં આવશે બીકોઝ શી સ્લેપ્ટ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. હવે જો રીરાઇટ કરવાનું છે, ફરીવાર લખવાનું છે, તો આખા વાક્ય આ જેવું જોડકું જોડાઈ ગયું ને, એ જોડકું જોડાઈ ગયા પછી તમારે આખું વાક્ય જે છે ફરી વખત લખવાનું રહેશે, એ ભૂલતા નહીં. રેડી? ચાલો ત્યારબાદ આગળ વધીએ. મેક સેન્ટેન્સ, વાક્ય બનાવવાના છે. ચાલો, અધૂરા વાક્ય આપ્યા છે આપણને. અધૂરા વાક્ય આપણે પૂર્ણ કરવાના છે. ચાલો કરી નાખીએ. નેહા વોઝ ઇલ, નેહા બીમાર હતી. સો એટલે કે તેથી. નેહા બીમાર હતી, તેથી શી વેન્ટ ટુ ધ ડોક્ટર, તેથી તે ડોક્ટર પાસે ગઈ. ચાલો, યુ કેન ગો ટુ સિનેમા ઓર, તમે સિનેમામાં જઈ શકો છો અથવા ગાર્ડનમાં જઈ શકો છો. પછી પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ, પ્રથમને કેરી ભાવે છે પણ, પ્રથમને કેરી ભાવે છે, કેરી પસંદ છે, પણ એને જે છે સફરજન પસંદ નથી. હી ડઝન્ટ લાઈક ધ એપલ. પછી હીર ઇઝ ક્રાઇંગ, હીર રડી રહી છે કારણ કે, હીર રડી રહી છે કારણ કે શી લોસ્ટ હર ટોયસ, એના રમકડા ખોવાઈ ગયા છે. હી હેઝ અ લોટ ઓફ મની, એની પાસે ઘણા બધા પૈસા છે, એની પાસે ઘણા બધા પૈસા છે છતાં પણ હી ઇઝ નોટ હેપી, તે ખુશ નથી. એની પાસે ઘણા બધા પૈસા છે છતાં પણ તે ખુશ નથી. ચાલો વધીએ આગળ વધીએ. મેક પેર્સ, જોડી બનાવો. સ્ટુડન્ટ 1 જે છે એ સવાલ પૂછશે અને સ્ટુડન્ટ 2 જે છે એ જવાબ આપશે. રેડી? આગળની પ્રવૃત્તિ છે, શું કરવાનું છે કે સ્ટુડન્ટ 1 સવાલ પૂછશે, 2 જવાબ આપશે. જો કેવું ખબર છે, સ્ટુડન્ટ 1 કહેશે વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 કહે છે ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ, પેન્સિલ બોક્સમાં છે. હવે ઊંધું કરી નાખવાનું. નાવ સ્ટુડન્ટ 2 વિલ આસ્ક ક્વેશ્ચન, સ્ટુડન્ટ 2 જે છે સવાલ પૂછશે અબાઉટ ધ ઓબ્જેક્ટ, આ વસ્તુઓ વિશે, ઇન ધ ક્લાસરૂમ, અને સ્ટુડન્ટ 1 જે છે એ જવાબ આપશે. જો અહીંયા આપણને વર્ગખંડનું ચિત્ર આપ્યું છે, જેમાં અલગ અલગ વસ્તુઓ છે. જો અહીંયા ટોપી ટેબલની ઉપર છે, ટેબલની નીચે ઘડિયાળ છે, ખોખાની અંદર પેન્સિલ છે, ખુરશી ઉપર જે છે ઢીંગલું છે, ટેબલની નીચે દડો છે, બે ખુરશી વચ્ચે ટેબલ છે, આ ખુરશી ઉપર બેટ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો પેલા એકે સવાલ પૂછ્યો તો 2 નંબરે જવાબ આપ્યો, 2 નંબર સવાલ પૂછશે તો 1 નંબર જવાબ આપશે. આવી રીતે ક્રમ હાંકવાનો, જોડીમાં કામ કરવાનું. હે હાલો, સ્ટુડન્ટ 2 કહે છે વેર ઇઝ યોર નોટબુક્સ, તારી નોટબુક્સ ક્યાં છે? કબાટમાં છે. જો ઇટ ઇઝ ઇન માય બેગ, મારા બેગમાં છે. ચાલો, આવી રીતે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકો. ડુ એઝ યોર ટીચર સે, જેવું તમારા શિક્ષક કહે એવું કરવાનું છે. હાલો, વિદ્યાર્થીઓને 3-3 ના ગ્રુપ પાડી દેવાના, 3-3 ના ગ્રુપ પાડી દેવાના. વર્ગમાં કોઇન્સ છે, ઇરેઝર છે, પેન્સ છે, આ બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મૂકી દેવાની. પછી એને ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બિસાઇડ, ઓન, અંડર, બિટવીન, ઓવર, બિહાઇન્ડ, ઇનટુ, એટ, આવા શબ્દોના ઉદાહરણ ઉપરથી વાક્ય બનાવવાનું કહેવાનું. ઇન એટલે અંદર, ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય ની સામે, અમોંગ એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં, બિસાઇડ એટલે પણ બાજુમાં જ થાય, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, ઓકે, બિટવીન એટલે થાય બે વચ્ચે, ઓવર એટલે ઉપર, બિહાઇન્ડ એટલે થાય પાછળ, ઇનટુ એટલે અંદર, એટ એટલે એ જગ્યાએ. આ બધા પ્રિપોઝિશન, નામ યોગી અવયવોનો ઉપયોગ કરીને જે છે વિદ્યાર્થીઓને અલગ અલગ વાક્ય બનાવવાનું કહેવાનું છે. તો જો વિદ્યાર્થી વાક્ય બનાવે છે, જો
ધ કોઈન ઇઝ અંડર ધ ટીચર્સ ટેબલ, કે જે સિક્કો છે એ શિક્ષકના ટેબલની નીચે છે. ધ પેન ઇઝ બિટવીન ધ ટુ ચેર્સ, કે પેન બે ખુરશીઓની વચ્ચે છે. એવી રીતે જો અલગ અલગ વાક્ય બનાવવાના છે. જો ઘણા બધા વાક્ય તમારા માટે બનાવ્યા. જો મેં છે 10 વાક્ય બનાવ્યા છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, કે ચોપડી ટેબલ ઉપર છે. પછી ધ પેન ઇઝ અંડર ધ ચેર, પેન ખુરશીની નીચે છે. ધ કોઈન ઇઝ ઇન ધ બોક્સ, સિક્કો બોક્સમાં છે. ધ બેગ ઇઝ બિસાઇડ ધ ડેસ્ક, કે બેગ જે છે ડેસ્કની બાજુમાં છે. ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ ડોર, દડો દરવાજાની પાછળ છે. ઇરેઝર ઇઝ નેક્સ્ટ ટુ ધ નોટબુક, ઇરેઝર નોટબુકની બાજુમાં છે. ધ પેન્સિલ ઇઝ બિટવીન ધ ટુ બુક્સ, પેન્સિલ બે બુકની વચ્ચે છે. ધ બર્ડ ઇઝ ઓવર ધ ટ્રી, પક્ષી ઝાડની ઉપર છે. ધ સ્ટુડન્ટ્સ આર અમોંગ ધેર ફ્રેન્ડ્સ, કે વિદ્યાર્થીઓ જે છે એમના મિત્રો વચ્ચે બેઠા છે. ધ બોય ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેકબોર્ડ, કે છોકરો જે છે એ બ્લેકબોર્ડની સામે ઊભો છે. સિમ્પલ. આગળ વધીએ. કરેક્ટ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યોને સુધારવાના છે. કઈ ભૂલ હોય તો ચાલો 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 સુધારીએ. માય નોઝ ઇઝ ઇન માય આઈસ, મારું નાક મારી આંખની અંદર. હે, આંખની અંદર નહીં નહીં નહીં, બે આંખની વચ્ચે ને, હા બિટવીન આવશે. હાલો. માય ટીથ આર ઓન માય માઉથ, મારા દાંત મારા મોઢાની ઉપર છે. ઉપર હોય સર, અંદર હોય ને, ઇન આવે. આઈ એમ સિટિંગ ઓન ધ ફેન, હું પંખા ઉપર બેઠો છું. પંખા ઉપર બેસાય, પંખા નીચે બેસાય, અંડર આવે. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી, મારા મિત્રો મારી અંદર બેઠા છે. મારી અંદર બેઠા છે, બિસાઇડ મી, મારી બાજુમાં બેઠા છે. ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી, એક માણસ ઝાડ ઉપર સૂતો છે. ઝાડ ઉપર, અરે ઝાડ નીચે સુવે ભાઈ, અંડર આવે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા આપણા નવા પાઠ્યપુસ્તક, આપણી નવી ચોપડી, યુનિટ નંબર 1 પાર્ટ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટને પૂર્ણાહુતિ તરફ લઈ જશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.